કેશોદમાં નબીરાઓનો આતંક યથાવત દુકાનમાં ઘૂસી હુમલો કર્યો છે। કેશોદના બસ સ્ટેશન વિસ્તારમાં બપોરના સમયે યશ પ્રદીપભાઈ વ્યાસ પોતાની 4 વ્હીલ કાર લઈને પોતાના મોટા બાપુને દવાખાને લઈને જતો હતો, ત્યારે દેવાંગ રમેશભાઈ ભોપાળા નામનો યુવાન ઓવરટેક કરી ગાડી સરખી ચલાવો એવું કહી અપશબ્દો બોલી 4 વ્હીલ કારમાં મુક્કો મારી કાર તોડી નાખ્યો હતો અને ઝાપટ મારી લેતા ઝપાઝપીમાં દેવાંગ રમેશભાઈ ભોપાળાએ યશને હાથમાં બટકું ભરી લોહી લુહાણ કરેલ હોય અને અપશબ્દો બોલ્યા હોય અને લોકોના ટોળા હેઠા થઈ ગયા હતા। ત્યારે યશ પ્રદીપભાઈ વ્યાસ સરકારી દવાખાને સારવાર મેળવી ઘરે જતા રહ્યા હતા। બપોર બાદ સાંજના 5 વાગ્યાના આસપાસ દેવાંગ રમેશભાઈ ભોપાળા મોટરસાયકલ પર અન્ય એક શખ્સ સાથે આવી ગર્લ્સ હાઈસ્કૂલ સામે આવેલ શિવકૃપા રેતી સપ્લાયર્સ નામની દુકાને યશ પોતાના પરિવાર સાથે બેઠા હતા, ત્યારે હાથમાં પાઇપ લઈને દુકાનમાં ઘૂસીને હુમલો કર્યો હતો। મન ફાવે એવી અપશબ્દો બોલ્યા હતા, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા। કેશોદના વેપારી પરિવાર ઇજાગ્રસ્ત હાલતમાં કેશોદની સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ સુમિતભાઈ મોરીએ યશ પ્રદીપભાઈ વ્યાસનું નિવેદન નોંધી દેવાંગ રમેશભાઈ ભોપાળા અને એક અજાણ્યા યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નબીરાઓ બેફામ બની લુખાગીરી કરી આતંક ફેલાવે છે, ત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવા છતાં લુખાગીરી અટકાવવાનું નામ નથી લેતા। તેવામાં સ્થાનિક તંત્ર કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે નહીં તો આવનારા દિવસોમાં કેશોદ શહેરમાં ગુનાખોરીનું સામ્રાજ્ય છવાઈ જશે, સામાન્ય વ્યક્તિને જીવવું મુશ્કેલ બનશે। ટેકેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ પ્રદીપ શિવલાલ વ્યાસ, હું જૂના પ્લોટમાં ગર્લ્સ સ્કૂલની સામે રહી છીએ અને બે ભોપાલ રમેશ ભોપારાનો છોકરો અને એક અજાણ્યો શખ્સ બે સરીઓ લઈ અને આવી અને અમારી દુકાને આવી અને હું મારો છોકરો હતો, નાનો છોકરો યશ, અમને બેને મૂઢ માર માર્યો અને મારા ઘરના હતા આડા પીડા તો એને પગમાં મારી દીધું, ત્રણેયને મૂઢ માર મારી હરિયા વડે અને એ લોકો ભાગી ગયા, બરોબર। અને સૌ હા એને કંઈક ગંજરીનો નશો કરેલો એવું હતું લાગ્યું સાહેબ। અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ છીએ, બરોબર છે। અને ખીચામાં 9200 જેવા મારા પૈસા હતા રૂપિયા, એ નીકળી ગયા, એ લઈને ભાગી ગયા એ લોકો બે અને હરિયાવાળા અમને મૂંઢ માર મારેલો અમને ત્રણેયને, મને મારા ઘરનાને અને છોકરાને ત્રણે। કારણ સાહેબ સવારમાં ગાડી લઈને મારા મોટા ભાઈ બીમાર હતા અને ઇમરજન્સીમાં બસ સ્ટેન્ડ પાસે જતા દવાખાને સિવિલમાં લઈને, તો એ લોકો આડો પડ્યો 4 વ્હીલ 2 વ્હીલ લઈને અને મારા છોકરાનો કાચ ફોડી નાખ્યો, 4 વ્હીલનો કાચ ફોડીને પછી કે તારા પાણીયારા હોય એને બોલાવી લે, કાચનું કાંઈ દેવું નથી ને અહીંયા પણ એને મૂઢ માર માર્યો, હાથે બટકું ભરી લીધું સાહેબ। અને અહીંયા હું પહોંચ્યો ત્યાં કે તમારે જે થાય એ કરી લેજો અને આવી ઘટના બની હતી। સવારમાં પાછો મારે સમાધાન કરીને પાછો વયો ગયો અને 5 વાગે પાછા એ લોકો હરિયો લઈને આવી અને આવા મૂઢ માર અમને માર્યા। સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની સામે બનાવ બનેલો અમારી ઓફિસ જ અને સીસીટીવીમાં કેદ છે, એ લોકો આવ્યા 2 વ્હીલ લઈને આવ્યા, હરિયો લઈને આવ્યા હતા, બધું મારા સીસીટીવીમાં કેદ છે।